જય મુરલીધર, હું હામાભાઈ આહિર દુદાણા. આજનો આ વિડીયો મારો એવા યુટ્યુબરો, એવા ઇન્ફ્લુએન્સરો કે જે દેવી દેવતાઓના વિશે અનાપ શનાપ બોલીને વિડીયો બનાવે અને હિન્દુ ધર્મની જે આસ્થાને ઠેજ પહોંચાડે છે, એને મારે ખાસ કહેવાનું છે આ વિડીયોના માધ્યમથી કે તમે જે વિડીયો બનાવો છો દેવી દેવતાઓનો, હું જાણું છું ત્યાં સુધી તમે વાણીની સ્વતંત્રતા, અભિવ્યક્તિની આઝાદી એનો ઉપયોગ કરીને, બંધારણની કલમનો ઉપયોગ કરીને તમે વિડીયો બનાવો છો. અને પહેલાં તો ભુવા ભરાડી વિશે બનાવતા, લેકિન હવે એવો નવો ટ્રેન્ડ ચાલ્યો છે કે દેવી દેવતાઓને, ભગવાનને, મહાપુરુષને જોડતા નથી, બધા એના વિશે અનાપ શનાપ બોલતા હોય છે. ઘણા એવા મેં વિડીયો જોયા, માતાજી વિશેના વિડીયો હોય, કોઈ એવા મહાન સંત થઈ ગયા હોય એના વિશે બોલે છે, ને આ મેટરમાં કોઈ બોલતું નથી, કોઈ બોલવામાં રાજી નથી, બધાય એક મૂક દર્શક બનીને જોઈ રહ્યા. ખાસ કરીને ન્યાયતંત્ર આ મેટરમાં બોલવા રાજી નથી, પોલીસ તંત્ર બોલતું નથી અને સરકાર પણ બોલતા નથી. લેકિન આવે છે એ લોકો હિન્દુ ધર્મમાંથી આવે છે કે ઘણા લોકોની ફરજમાં આવે આવું બોલવું. લેકિન આ યુટ્યુબરો, આ ઇન્ફ્લુએન્સરો છે એ વાણીની સ્વતંત્રતા, અભિવ્યક્તિની આઝાદી, બંધારણમાં આનો ઉલ્લેખ છે, આ કલમ નંબર 19(1) મુજબ આ લોકો બોલે છે. લેકિન કલમ નંબર 19(1) એવું પણ કહે છે કે તમે જે બોલો એ તમે તમારી રાય રાખવાની વાત કરે છે, તમારી રાય રાખી શકો. વાણીની સ્વતંત્રતા, અભિવ્યક્તિની આઝાદી એવું કહેવા માગે છે કે તમે તમારી રાય રાખી શકો, કોઈની ભાવનાને આઘાત તમે પહોંચાડી શકો નહીં, કોઈના માનની તમે હાનિ કરી શકો નહીં. બરાબર, એમાં ખાસ કરીને એવો કોઈ ઉલ્લેખ નથી કે તમારે ગમે એની માનની હાનિ કરવી, ગમે એના વિશે અનાપ શનાપ બોલવું, એવું નથી. લેકિન આ લોકો તો એવો ટ્રેન્ડ થઈ ગયો હવે, ઘરમાં 4 દિવાલોની વચ્ચે બેસીને દેવી દેવતાઓના વિડીયા બનાવવાના. એમાં મારી જેવા કોઈને લાગી આવે અને એને ફોન કરી દે એટલે એ લોકો એનું એ પાછું રેકોર્ડિંગ કરીને પાછું યુટ્યુબમાં મૂકતા હોય. બરાબર છે, વધારે કાંઈ બોલી જાય, એક ભાવનાની આહતમાં આવીને વધારે બોલી જાય તો કાનૂની ન્યાય પ્રક્રિયામાંથી એને પસાર થવું પડતું હોય છે. હું આ દેશની સરકારને કહું છું, આ દેશની સરકારોને રિક્વેસ્ટ કરું છું કે જે ભૂતકાળની સરકારો છે એણે તો કંઈ નથી કર્યું, ભવિષ્યની સરકાર કરશે નહીં કરે એની કોઈ ખાતરી ખબર નથી. લેકિન હાલની જે હિન્દુવાદી સરકાર છે, ભાજપની સરકાર છે, એને મારે ખાસ કહેવાનું છે કે આના વિશે બી વિધાનસભામાં અને લોકસભામાં એક બિલ પારિત કરો કે કરોડો લોકોની આસ્થા જોડાયેલી હોય એવા દેવી દેવતાઓના વિશે કોઈ અનાપ શનાપ બકે તો એને સજાના અંજામ સુધી પહોંચાડી શકે એવો કોઈ કાનૂન બનાવો. આ હિન્દુ હિતની સરકાર છો, હું જાણું છું, હિન્દુવાદી સરકાર છો, હિન્દુના મતોથી જીતો છો, હું જાણું છું. લેકિન હિન્દુ કે લીએ એક કદમ ઓર, તમે ઘણું બધું કર્યું, હું જાણું છું. તમે રામ મંદિર બનાવ્યું છે, તમે ઘણા બધા કાનૂન પારિત કર્યા છે. રિસેન્ટલી હમણાં એક ગુજરાતમાં કાનૂન પાસ થયો છે, પસાર થયો છે વિધાનસભામાં કે લવ મેરેજ કરવા માટે છોકરીના મા બાપની પરમિશન જોશે. બહુ સારું કર્યું, આનાથી લવ જેહાદ અટકી જશે એની મને ખાતરી છે. બહુ સારું કર્યું. હિન્દુ બાળાને બસાવવા માટેનું આ એક કદમ છે. સરકારની કામગીરીને હું ધન્યવાદ આપું છું. સરકારની કામગીરી સરાહનીય છે, પણ મારી તમને એક હાર્ટલી રિક્વેસ્ટ છે, દિલથી રિક્વેસ્ટ છે. ઘણા ટાઈમથી આ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ચાલ્યો છે
દેવી દેવતાઓને બદનામ કરવાનો ટ્રેન્ડ ચાલ્યો છે. એમાં કોઈ બોલતું નથી, કોઈ કશું નથી બોલતું, કોઈ ન્યાયતંત્રની, પોલીસ તંત્રની, સરકારની. તો આના વિશે આપશ્રીને વિનંતી કરું, બોલો. ને ઘણા બધા એવા વિડીયો ફરે છે કે જે વિડીયો જોઈને લાખો કરોડો લોકોને ભાવનામાં આહત પહોંચે છે, ભાવના દુભાય છે. તો મારું એક એ પૂછવાનું છે કે આવું એક હિન્દુ ધર્મ સાથે જ કેમ બને છે? બીજા ધર્મનું કોઈ બોલતું નથી, બીજા ધર્મનું કોઈ બોલતું નથી. એક ખાલી હિન્દુ ધર્મની પાછળ પડ્યા છે, ખાસ કરીને દેવી દેવતાઓની પાછળ. વ્યૂવર વધારવા માટે, ફોલોવર વધારવા માટે, યુટ્યુબમાં કમાણી કરવા માટે, ઘરમાં બેસીને 4 દિવાલો વચ્ચે બેસીને કમાણી કરવા માટે આનો એક ટ્રેન્ડ ચાલ્યો છે. ઘણા એવા ઇન્ફ્લુએન્સરો છે, આપ જોઈ રહ્યા છો. લેકિન એ લોકો કાનૂનનો ઉપયોગ કરે છે અને બોલે છે. કાનૂનની અંદર એવી જોગવાઈ નથી કે તમે કોઈની ભાવનાને આહત પહોંચાડો કે તમે કોઈના માનને હાનિ કરો. કાનૂન 19(1) એ તમને તમારી રાય રાખવાનો અધિકાર આપે છે, વાણીની સ્વતંત્રતા, અભિવ્યક્તિની આઝાદી. લેકિન આનો લોકો મોટી માત્રામાં દુરુપયોગ કરી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો. અને આ મેટરમાં કોઈ બોલતું નથી. મને એવું થયું, મેં ઘણા બધા વિડીયો જોયા કે અને મને એ વિડીયો વાજબી ન લાગ્યા. તો વિડીયો તમે જો દેવી દેવતાઓના વિશે બોલેલા હોય, તમે એને ફોન કરો તો ઘણા લોકો કહેતા હોય છે કેસની પણ ધમકી આપતા હોય છે, બરાબર છે. અને તમે કંઈ વધારે પડતું બોલી ગયો તો તમારે ન્યાયિક પ્રક્રિયામાંથી પસાર થવું પડે. હિન્દુ ધર્મમાં બજરંગ દળ છે, RSS છે, વિશ્વ હિન્દુ પરિષદ છે, એણે એક જ ઠેકો નથી લીધો. સર્વ હિન્દુ સમાજને એક થવું પડશે, ખાસ કરીને. કેમ કે દેવી મેલડીમાં વિશે બોલતા હોય તો હરેક હિન્દુ ધર્મની આસ્થાને ઠેસ પહોંચે છે. દિશામાં વિશે બોલતા હોય તો હરેક હિન્દુ ધર્મની આસ્થાને ઠેસ પહોંચે છે. તો હરેક હિન્દુ ધર્મને આના માટે એક થવું જોઈએ. અને આ જે ટ્રેન્ડ ચાલ્યો છે, હિન્દુ ધર્મને બદનામ કરવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે, હિન્દુ ધર્મને બદનામ કરવાનો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, એ બંધ કરાવવો એક અતિ આવશ્યક છે. લાંબા ટાઈમે આજે હિન્દુ ધર્મને ખોખલા કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. લાંબા ટાઈમે આવા અત્યારે બહુ ઓછા યુટ્યુબરો જોવા મળે, લાંબા ટાઈમે ઘણા બધા યુટ્યુબરો જોવા મળશે. અને ખ્યાલ આવી ગયો છે કે વ્યૂવર મેળવવા માટે, ફોલોવર્સ મેળવવા માટે, સબસ્ક્રાઈબર મેળવવા માટે દેવી દેવતાઓના વિડીયા બનાવીએ તો સબસ્ક્રાઈબર મળે. લોકોને ખ્યાલ આવી ગયો, લોકોએ આ રસ્તો પકડી લીધો. લોકોને એ પણ ખ્યાલ છે કે વાણીની સ્વતંત્રતા છે, અભિવ્યક્તિની આઝાદી છે, તમે ભૂલી શકીએ. એ લોકોને મારે ખાસ કહેવાનું છે કે આપણે જાતા હોય 4-વ્હીલ લઈને, કાર લઈને રોડ ઉપર, તો રોડની ઉપર બી લખ્યું હોય કે કારની લિમિટ છે 80ની. એ વસ્તુ તમે યાદ રાખજો. કાર છે તમારે 80ની સ્પીડે ચલાવવાની, એમાં તમે 110ની સ્પીડે ચલાવો તો તમને દંડિત કરે, તમારા ઉપર દંડ થાય. કોઈ ટ્રાફિકવાળા બેઠા હોય ત્યાં દૂરબીન લઈને જોઈ લે કે તમારી સ્પીડ કેટલી છે, તમારે દંડ દેવો પડે. કેમ કે લિમિટ 80ની છે, તમે ચલાવો છો 110 ઉપર. એવી જ રીતે અભિવ્યક્તિની આઝાદી, વાણીની સ્વતંત્રતા, એ પણ એવું જ કહેવા માગે છે કે તમે તમારી રાય રાખી શકો છો. તમે તમારી રાય રાખી શકો કોઈનું માનનું અપમાન થયા વગર. આ વાણીની સ્વતંત્રતા કલમ નંબર 19(1) મુજબ એ વસ્તુ બતાવે છે.
લેકિન આપણે તો એનો ભરપૂર માત્રામાં દુરુપયોગ કરવાનો ચાલુ કરી દીધો. એવા સોશિયલ મીડિયામાં જે ઇન્ફ્લુએન્સરો છે, મારે ખાસ કહેવાનું છે કે તમારે ભાઈ વ્યૂઅર મેળવવા હોય કે તમારે ફોલોવર્સ મેળવવા હોય બીજો ઘણો બધો રસ્તો છે. બ્લોગ બનાવો, તમે જે ડેઇલી એક્ટિવિટીઝ કરો એના બ્લોગ બનાવો, તમે બીજા પણ પ્રવાસે ગયા હો તો એના બ્લોગ બનાવો, તમારી ઓફિસ, ઘર કે એવા બ્લોગ બનાવો. લોકો બનાવે જ છે એ ટાઈપના બ્લોગ બનાવો. પણ દેવી દેવતાઓના નામ ઉપર, દેવી દેવતાઓના વિશે અનાપ શનાપ બોલીને કે દેવી દેવતાઓને બદનામ કરીને આ ટાઈપના વિડીયો બનાવવાથી શું મળે બોલો? અને એક વાત એ કરું, આ વસ્તુ મેં બધું જોયું, બધાય ડોક્યુમેન્ટરી